આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જૂના ભરૂચના કબીરપુરા સ્થિત અંબાજી ચોક ખાતે નવરાત્રી નિમિત્તે કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્રી નવરાત્રીના પાવન પર્વમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં કુમારિકા પૂજનને માતાજીના સાક્ષાત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે। આ પરંપરાને જાળવી રાખતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જૂના ભરૂચના કબીરપુરા સ્થિત અંબાજી ચોક ખાતે કન્યા પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્રી નવરાત્રિની અષ્ટમી તિથિના શુભ મુહૂર્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે 11 જેટલી કન્યાઓનું પૂજન કરી તેમને ભોજન કરાવી આશીર્વાદ મેળવ્યા હતા। આ ધાર્મિક પ્રસંગે જાણીતા કર્મકાંડી અને બ્રહ્મ અગ્રણી તેમજ એચપી કાર્યકારી અધ્યક્ષ ગિરીશભાઈ શુક્લ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજન વિધિ કરાવી હતી। આ કાર્યક્રમમાં હિન્દુ અગ્રણી મુક્તાનંદ સ્વામી, એચપી સંયુક્ત મંત્રી જનકભાઈ મોદી અને બ્રહ્મ અગ્રણી રાજુભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં ભક્તિમય આયોજનથી નવરાત્રીના પર્વની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર સુદ એકમ એટલે સનાતન હિન્દુ નવવર્ષ તરીકે મનાય છે। આમ તો સૃષ્ટિની ઉત્પત્તિ આ દિવસથી થઈ છે એવી આપણી હિન્દુ કાલગણના પ્રમાણે આપણે એને જાણીએ છીએ। એટલે દ્વાપર યુગને પૂર્ણ થયા અને કળિયુગનો પ્રારંભ એની જો આ કાલગણના કરીએ તો 5128 વર્ષ નું શરૂઆત થઈ, એટલે 5127 પૂર્ણ થઈ અને 28 વર્ષની અંદર આપણે પ્રવેશ કર્યા છે કળિયુગના। તો આ નૂતન વર્ષ નિમિત્તે અહીંયા ઉપસ્થિત સર્વે માતા બહેનોને અને ભાઈઓને નવ વર્ષની શુભેચ્છા, શુભકામના।